જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપનો દોસ્ત કૃતાર્થ વાઘેલ આપ સૌને આવકારું છું. આપણે ભણવા જઈ રહ્યા છીએ પ્રમુખ એકેડમીના એક ખાસ ઇનિશિયેટિવ સવાલ તો હોય જ વિશે. આ સિરીઝમાં આપણે એવા ખાસ ટોપિકની ચર્ચા કરવાના છીએ કે જે કન્સેપ્ચ્યુઅલ તો છે જ, પણ સાથે એવા મુદ્દાઓ છે કે જેમાંથી હંમેશા સવાલો પૂછાતા આવ્યા છે. બરાબર. એનો મતલબ કે પ્રમુખ એકેડમી તમને કઈ રીતે મદદરૂપ થશે, તો કે સિલેક્ટિવ એપ્રોચ માટે તમને મદદરૂપ થશે કે આટલો બધો જે કન્ટેન્ટનો દરિયો છે એમાંથી કયો કન્ટેન્ટ લેવો અને કયો છોડી દેવો. એટલે આ સિરીઝ દરેક લોકો માટે ઉપયોગી છે. તો તમારે વિડીયોને લાઇક કરવાનો છે, ગમે તો લાઇક કરો, અન્ય લોકો સુધી પણ પહોંચાડો કે જેથી કરીને યુટ્યુબમાં જેમ ફાંફા મારતા લોકો છે કે ભાઈ ક્યાંથી ભણું ક્યાંથી મળું, તો એને કંઈક સારી વસ્તુ મળે કે જ્યાંથી હંમેશા સવાલો પૂછાવાના છે. તો તમે લોકો જો આ સિરીઝને સપોર્ટ કરશો, મહત્તમ લોકો સુધી પહોંચાડશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો, તો અમને પણ મોટિવેશન મળશે આવા વધુ વિડીયો લાવવા માટેનું. તમારે કાંઈ નથી કરવાનું, એક લાઇક આપવાની છે, એમાં તમારું કાંઈ જવાનું નથી, એક સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું છે. બરાબર. તો સવાલ તો હોય જ ના. બીજા એક અન્ય એપિસોડની અંદર આપણે જોઈએ ગવર્નર જનરલ અને વાઇસરોય વચ્ચે શું ફેર છે. આવા ઘણા બધા સવાલો પરીક્ષામાં પૂછાતા હોય, અનેક વખત પૂછાયેલા છે અને પૂછાતા જ રહેવાના કે ભાઈ બંગાળનો પહેલો ગવર્નર કોણ, બંગાળનો પહેલો ગવર્નર જનરલ કોણ, ભારતનો પહેલો ગવર્નર જનરલ કોણ, ભારતનો પહેલો વાઇસરોય કોણ, ભારતના છેલ્લો વાઇસરોય કોણ. આવા અનેક સવાલો પરીક્ષામાં પૂછાતા રહેતા હોય અને આપણને લાગે સિમ્પલ વન લાઇનર, પણ એ ખરેખર ગુગલી સવાલ હોય કે જેનો કન્સેપ્ટ ક્લિયર નથી એનો તો ખોટો પડશે જ સવાલ. બરાબર. અને તુક્કો મારવા વાળા હાવ ખોટો પડશે. લાગે ખરા કે અમારો જવાબ સાચો પડશે, પણ સાચો પડ્યો હશે નહીં. તો આપણે જોઈએ કે ખરેખર ગવર્નર જનરલ અને વાઇસરોય આજે બે પદ હતા ભારતની અંદર અસ્તિત્વમાં, એ પદનું ખરેખર મહત્વ શું હતું અને ક્યારે ક્યારે એમાં બદલાવો આવ્યા. બહુ કન્સેપ્ચ્યુઅલ આ બધી બાબતો છે. બરાબર. તો આપણે જોઈએ. તમારે આ સવાલનો જવાબ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે. જો સિમ્પલ વન લાઇનર સવાલ છે, પણ તમે આ નાનું પણ નાકનું બચ્ચું છે, તમે એવું નહીં માનતા આ તો મને આવડે જ. બરાબર. તમે કમેન્ટ કરો કે ભાઈ બંગાળનો અંતિમ ગવર્નર કોણ. ઓપ્શન એ વોરન હેસ્ટિંગ્સ, ઓપ્શન બી રોબર્ટ ક્લાઇવ, ઓપ્શન સી વિલિયમ બેન્ટિક, ઓપ્શન ડી લોર્ડ કેનિંગ. બરાબર. 4 તમારા માટે ઓપ્શન છે. 10 થી 15 સેકન્ડનો તમારો સમય શરૂ થાય છે હવે. ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ બધા, કન્સેપ્ચ્યુઅલ સવાલો. ચાલો વિડીયો પોઝ કરીને તમે કમેન્ટ કરવી તો પણ કરી દો, ને એમનેમ કરવી તો કરી દો. બીજો સવાલ કે બંગાળનો અંતિમ ગવર્નર જનરલ કોણ હતો. અહીંયા શબ્દ બદલાઈ ગયો, ગવર્નર જનરલ છે બંગાળની જ વાત. તો બંગાળનો અંતિમ ગવર્નર જનરલ કોણ? વોરન હેસ્ટિંગ્સ, રોબર્ટ ક્લાઇવ, વિલિયમ બેન્ટિક કે લોર્ડ કેનિંગ. આ બે મહત્વના સવાલો તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે. હવે આપણે ભણવા તરફ આગળ વધીએ અને આ દરેક જે કન્સેપ્ટ છે એ સમજીએ. હવે આ સમજતા પહેલા આપણે બે વસ્તુ ધ્યાન ત્રણ શબ્દો આપણે સમજવા પડશે. એક છે ગવર્નર, એક છે ગવર્નર જનરલ અને ત્રીજો શબ્દ છે વાઇસરોય. આ લેક્ચરમાં તમે આ ત્રણેય શબ્દોથી એવા વાકેફ થઈ જશો કે કદાચ તમે આ ત્રણેય વસ્તુઓ વચ્ચેનો આટલો ફેર છે પહેલા ક્યાંય નહીં ભણ્યા હો. બરાબર. એ ગેરંટી હોય, 100% ગેરંટી. તો હવે આપણે જોઈએ. ઉપર લખેલું છે કે બંગાળનો પહેલો ગવર્નર કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. જો રોબર્ટ ક્લાઇવ 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને બંગાળમાં એક પ્રકારે અંગ્રેજોની ધીરે ધીરે સત્તાઓ શરૂ થાય છે, એની પાસે વ્યાપારી હકો ધીરે ધીરે આવવા માંડ્યા. બરાબર. એટલે કે એમની સત્તામાં શરૂઆતથી શરૂ થવા માંડી. તો પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યો પછી બંગાળનો પ્રથમ ગવર્નર બનાવવામાં આવ્યો રોબર્ટ ક્લાઇવને. કેમ? તો કે પ્લાસીના યુદ્ધમાં જ ષડયંત્રો કર્યા હતા. રોબર્ટ ક્લાઇવ ખરેખર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એક ક્લાર્ક બનીને આવ્યો હતો અને એણે આ બધા યુદ્ધની અંદર એવી નીતિઓ અપનાવી, એટલા માટે થઈને એને બંગાળનો ગવર્નર બનાવવામાં આવ્યો હતો. આ સવાલ અનેક વખત પરીક્ષામાં પૂછાયેલો છે. તો પહેલું જ તમારા દિમાગમાં બેઠાડી લો કે બંગાળનો પહેલો ગવર્નર કોણ છે? રોબર્ટ ક્લાઇવ. હજી ગવર્નરની પાછળ જનરલ શબ્દ આવ્યો નથી અને વાઇસરોયના તો હજી કાંઈ ઠેકાણા જ નથી. વાઇસરોય હજી બહુ દૂર છે. બરાબર. દિલ્હી બહુ દૂર છે. તો હવે આપણે જોઈએ કે રોબર્ટ ક્લાઇવ બંગાળનો પહેલો ગવર્નર. હવે તમને બધાને ખબર છે કે ભારતની અંદર શાસન કોણે કર્યું? હમણાં બધા કે અંગ્રેજોએ કર્યું. અંગ્રેજો તો બરાબર, પણ ભારતની અંદર શાસન કરનારી અંગ્રેજ કંપની જે મુખ્ય હતી એ આપણે ધ્યાને લેવાની. એ કંપનીનું નામ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આનું નામ કેમ આ પડ્યું આપણે સમજવું છે, સમજી લઈએ. ચાલો. આ છે આપણું પ્યારું ભારત. બરાબર. અહીંયા ભારત, અહીંયા આફ્રિકા ખંડ, અને તમે વિશ્વના નકશામાં જોશો તો અહીંયા કંઈક યુરોપ તમને દેખાશે અને અહીંયા આવેલો દેશ
જેને આપણે ઇંગ્લેન્ડ કહીએ છીએ. તો આ ઇંગ્લેન્ડ, હવે આ બ્રિટન જેને આપણે કહીએ, એની કઈ દિશામાં ભારત છે? તો આમ સામાન્ય રીતે આ બાજુ આપણે જઈએ તો એને કઈ દિશા કહેવાય? પૂર્વ દિશા કહેવાય, એટલે કે ઈસ્ટ. તો 31 ડિસેમ્બર ઈસવીસન 1600 તારીખ તમારે યાદ રાખવી જોઈએ, આ પરીક્ષામાં સવાલ પૂછાયેલો છે. 31 ડિસેમ્બર ઈસવીસન 1600 એક રોયલ ચાર્ટર પસાર કરવામાં આવ્યો અને અંગ્રેજો બ્રિટનની અંદર રહેનારા કેટલાક ઉદ્યોગપતિઓ હતા, એને કીધું કે હા તમે તમારે વ્યાપાર કરો, કોઈ વાંધો નથી. તો અહીંયા બ્રિટનથી કઈ બાજુ ભારત આવેલું છે? તો કે ઈસ્ટમાં. તો આ બ્રિટિશ એટલે કે બ્રિટિશ લોકોનો એક સમૂહ, ઈસ્ટ એટલે કે પૂર્વ, તો બ્રિટિશ લોકોનો એ સમૂહ, વ્યાપારીઓનો સમૂહ, ઈસ્ટ એટલે કે પૂર્વમાં રહેલા ભારત સાથે, પૂર્વમાં રહેલા ભારત સાથે વ્યાપાર કરશે અને એ માટેની કંપની એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. યાદ રહી ગઈ તમને? ગુડ. તો આ કંપની ભારતમાં વ્યાપાર કરતી હતી, સીધી વાત છે. હવે ક્યારની વાત હમણાં કરી? 1600ની સાલની વાત કરી, ઈસવીસન 1600. 1600 થી 1700 અને 1700 થી 1773. તમે વિચારો, 173 વર્ષ થઈ ગયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં એનો વ્યાપાર કર્યો અને ધીરે ધીરે વહીવટ તરફ પણ આગળ વધી. પણ કંપની આટલા સમયથી ભારતમાં વ્યાપાર કરે છે, ભારતીય લોકોનું શોષણ કરે છે, પણ કંપની ઉપર ક્યારેય કોઈ રેગ્યુલેશન્સ, ક્યારેય કોઈ નિયમન કરવામાં આવ્યું નહીં. એટલે બ્રિટનમાં બેઠેલી જે સરકાર હતી, ત્યાં જે રાજા હતા અથવા જે રાણી હતા, એ લોકોને એમ થયું કે ભાઈ આપણે આપણા દેશના લોકોની કંપની ભલે ભારતમાં વ્યાપાર વગેરે કરે છે, પણ એની ઉપર નિયમન હોવા જોઈએ. અને એટલા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટે થઈને પહેલું જે સ્ટેપ ઉઠાવવામાં આવ્યું, પહેલો જે કાનૂન લાવવામાં આવ્યો, એ કાનૂન એટલે રેગ્યુલેટિંગ એક્ટ 1773. યાદ રહેશે તમને? આ સીધો સવાલ પરીક્ષાની અંદર પૂછાયેલો છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટેનું પહેલું સ્ટેપ, પહેલું પગથિયું એટલે કયું? રેગ્યુલેટિંગ એક્ટ 1773. ખ્યાલ આવશે? તો કે હા. હવે આ એક્ટથી કામગીરી શું થઈ? રેગ્યુલેટિંગ એક્ટ રેગ્યુલેશન કરવાનું, નિયમન કરવાનું, પણ શું નિયમન? તો એક વસ્તુ, એ સમયે ભારતના 3 મુખ્ય પ્રાંતો, આપણને બધાને ખ્યાલ છે, આપણે અહીંયા ભારત દોરીએ. જો આ જે નકશો હું ભારતનો દોરું, તમે કોઈ પણ મેઇન્સમાં દોરી શકો, આટલો નકશો તમારે દોરી દેવાનો, દોડેબલ, બરાબર, તમને એ ચાલી જશે. તો અહીંયા આપણને દેખાય ખેલકટ્ટા, બરાબર. અંગ્રેજો શું બોલતા? કલકત્તા, કોલકાતા, એવું તને બોલ, ખેલકટ્ટા. તો આ કલકત્તા, પછી આ મદ્રાસ, અને પછી અહીંયા આ બોમ્બે. ત્રણેય અલગ અલગ પ્રાંત, ત્રણેયના ગવર્નર હોય, જેમ આપણે અત્યારે ગવર્નર હોય, રાજ્યપાલ હોય, એમ ત્રણેયના ગવર્નર, ત્રણેય પોતપોતાની રીતે કાયદાઓ બનાવે. કાયદાઓ બનાવવાની સત્તા એને ખરેખર કહેવાય ધારાકીય સત્તાઓ, બરાબર. અને એટલે જ આપણે જે અહીંયા ગાંધીનગરમાં જે છે, આપણે એને ધારાસભા કહીએ છીએ, બરાબર. અને એમાં બેઠનારા સભ્યોને આપણે ધારાસભ્યો કહીએ છીએ. ખ્યાલ આવે છે? એટલે ઇવન સંસદ સભ્યો છે એને ધારાસભ્યો કહેવાય. કેમ? તો કે એક પ્રકારે એ કાયદાઓ જ બનાવે છે, બરાબર. તો આ 3 વસ્તુ મહત્વની, બંગાળ, બોમ્બે અને મદ્રાસ, ત્રણેય પોતપોતાની રીતે નિયમો બનાવતા, ધારાઓ બનાવતા. પણ ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી એવું નક્કી કરવામાં આવ્યું કે હવે બંગાળ પાસે થોડીક વધારે પાવર હોય. એનો મતલબ કે મુંબઈને કાંઈ કામ કરવું છે, કોઈ ધારાઓ લાવવો છે, તો મુંબઈ લાવી શકે? તો કે લાવી શકે, કાંઈ વાંધો નહીં. મુંબઈને એમ થઈ જાય કે ભાઈ મારા અહીંયા હેલ્મેટના, આ ખાલી ઉદાહરણ માટે આપું છું, ભાઈ હેલ્મેટ માટેના કડક નિયમો મારે બોમ્બે પ્રાંતમાં લાવવા છે, તો મુંબઈવાળા લાવી શકે? હા, એને ધારો બનાવી શકે, એને છૂટ છે ધારાઓ બનાવવાની. પણ એને ઉપર જાણ કરવાની, કોને? બંગાળને. એટલે કે બંગાળનો જે ગવર્નર અહીંયા બેઠે છે, એને જાણ કરવાની, સાહેબ વોટ્સએપ કરી દેવાનો, મેલ કરી દેવાનો, મેસેજ કરી દેવાનો, કઈ ગમે એ રીતે માહિતી પકડી દેવાની. ભાઈ મદ્રાસ વાળાને એમ થાય કે ભાઈ અમારે અહીંયા નક્કી કરવું છે કે ભાઈ તમે હેલ્મેટ પહેરવું હોય તો પહેરો, ન પહેરો તો કાંઈ નહીં, તમે તારે હાંકો ગાડી જેમ હાંક્યું એમ. એવો મદ્રાસને એવો કાયદો બનાવવાની ઈચ્છા થાય, હાલે. પણ એને જાણ ઉપર કરી દેવી જરૂરી છે. એનો મતલબ શું થયો? કે બંગાળના ગવર્નર પાસે સત્તા વધી ગઈ. કઈ કઈ સત્તા? કે મદ્રાસ અને મુંબઈ વાળા એને ફોન કરીને જાણ કરશે કે સાહેબ અમે આવું કર્યું છે, બરાબર. તો હવે વિચારો, જ્યારે કોઈ વ્યક્તિની સત્તામાં વધારો થાય છે, તો એના પદમાં પણ વધારો થવો જોઈએ. તો અત્યાર સુધી જે આ પદ હતું, એ હતું બંગાળનો ગવર્નર.
પણ બંગાળના ગવર્નર પાસે બીજી કઈ સત્તા આવી? તો કે મદ્રાસ અને બોમ્બેની વધારાની સત્તા આવી. એટલે એની પાસે 3 અલગ અલગ સત્તાઓ થઈ. પોતાની તે જવાબદારી ના બીજી 2 જવાબદારી. એટલે જનરલી, ફરીવાર હવે શબ્દ એન્ટ્રી થાય છે, જનરલી બંગાળની સત્તામાં વધારો થયો. એટલે બંગાળનો ગવર્નર જે હતો એ પદ પણ થોડું મોટું થઈ ગયું અને પદ બની ગયું બંગાળનો ગવર્નર જનરલ. ખ્યાલ આવે છે? એનો મતલબ કે ભલે છે બંગાળનો ગવર્નર જનરલ, પણ એ મદ્રાસ ઉપર પણ વોચ રાખશે, એ બોમ્બે ઉપર પણ વોચ રાખશે. અને આ કયા એક્ટ થી થયું? રેગ્યુલેટિંગ એક્ટ 1773. કન્ફર્મ? અને આ સમયગાળો કોનો હતો? તો એ સમયગાળો હતો વોરન હેસ્ટિંગ્સનો. તો તમને સવાલ પૂછાય કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? જો હવે જનરલ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે, જનરલી સત્તા વધી ગઈ છે, તો વોરન હેસ્ટિંગ્સ. પણ હવે તમને ટ્વિસ્ટ કરીને ગૂગલી સવાલ પૂછાય કે જો આ કન્સેપ્ટ ક્લિયર ન હોય, આ લેક્ચર તમે ન જોયો હોય, તો લગભગ ભેગું ન થાય, બરાબર? તો એ છે કે બંગાળનો છેલ્લો ગવર્નર કોણ? તો વોરન હેસ્ટિંગ્સ. એના સમયમાં એક્ટ પસાર થયો એટલે વોરન હેસ્ટિંગ્સ પોતે હતો બંગાળનો ગવર્નર, છેલ્લો ગવર્નર. એની સત્તા વધી એટલે પહેલો શું બની ગયો? બંગાળનો ગવર્નર જનરલ. બધાને ક્લિયર થાય છે આટલી વસ્તુ? ગુડ. ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે આવે છે ચાર્ટર્ડ એક્ટ 1833. બહુ જાજો સમય વયો ગયો, બરાબર? તો ઠેઠ 1833 સુધી આપણે પહોંચી ગયા. હવે પાછું એવું નક્કી કર્યું કે ભાઈ હજી કાંઈક વધુ નિયંત્રણ લઈએ. અને હંમેશા યાદ રાખવાનું, જ્યાં જ્યાં રેગ્યુલેશન્સ આવશે ને, ત્યાં સત્તા જે હશે ને એ સેન્ટ્રલાઇઝ થશે. એટલે કે સત્તાનું કેન્દ્રીકરણ થશે. બધા પાસેથી સત્તા લઈને પોતે એક પાસે આવી જશે. તો જો ચાર્ટર્ડ એક્ટ 1833, હવે એવું નક્કી કર્યું કે ભાઈ મદ્રાસ, અત્યાર સુધી તમે ગમે નિયમ બનાવી શકતા હતા, ધારાકીય સત્તાઓ તમારી પાસે હતી? તો કે હા. હવે તમારી પાસે ધારાકીય કોઈ સત્તા રહેશે નહીં. તમારે કોઈ ધારાઓ બનાવવાના, ધારાઓ ઘડવાના નથી, કોઈ કાયદા ઘડવાના નથી. મુંબઈને કીધું કે ભાઈ તું અત્યાર સુધી બહુ તે જલસા માર્યા છે, બરાબર? તારે હવે કોઈ ધારા બારા કાયદા બાયદા ઘડવાના નથી. તો આ બે પૂછ્યું, તો સાહેબ અમારે શું કરવાનું? કે અમારે કોઈ કાયદો બનાવે તો શું કરવાનું? કે તમારે મને મેસેજ કરવાનો છે, તમે મને મેસેજ મોકલજો આવો અમારે કાયદો બનાવવો છે. એનો મતલબ કે મુંબઈ એટલે કે બોમ્બે અને મદ્રાસ પાસેથી એની ધારાકીય સત્તાઓ લઈ લેવામાં આવી અને કોને સોંપી દેવામાં આવી? બંગાળને. એટલે જો બંગાળ બની ગયું તાકતવર. એટલે બંગાળમાં જે પદ હવે જેની પાસે આવે એ તો પાવરફુલ થઈ જાય, બરાબર? તો હવે તમે વિચારો, ભારતનો જે આ ભારતનો એક નકશો છે, આપણે જોઈએ. તો અહીંયાથી હવે આ પદ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની ગયું અને ભારતમાં જ્યાં જ્યાં પણ અંગ્રેજોનું શાસન છે એ બધેથી સત્તા, એ બધે સત્તા ક્યાંથી ચાલશે? એ બધે નિયમો ક્યાંથી ચાલશે? તો કે હવે કલકત્તાથી ચાલશે. ખ્યાલ આવે છે દરેકને? ગુડ. તો હવે તમે અત્યાર સુધી વિચારો કે એક પદ હતું, એ હતું બંગાળનો ગવર્નર જનરલ. પણ હવે બંગાળના ગવર્નર જનરલ પાસે તો બધી જ સત્તા આવી ગઈ, બધી પાવર આવી ગઈ. આખા ભારતનો પાવર એની પાસે આવી ગયો. ભારતનો પાવર એટલે ભારતમાં રહેલા બ્રિટિશ પ્રાંતનો પાવર. તો હવે એની તમે આટલી બધી જવાબદારી સોંપો છો, તેના પદમાં વધારો કરવો જોઈએ ને. ખાલી જવાબદારી આપ્યા જ કરો ને જીકમ જીક કરો એવું હાલે નહીં. એટલે આ બંગાળનો ગવર્નર જનરલ શું બની ગયો? ભારતનો ગવર્નર જનરલ. ખ્યાલ આવે છે દરેકને? અને આ કોનો સમયગાળો? તો કે એ સમયગાળો હતો લોર્ડ વિલિયમ બેન્ટિકનો સમયગાળો. અને આ સવાલ એક વખત નહીં પણ અનેક વખત પરીક્ષામાં પૂછાયેલો છે કે ભારતનો પહેલો ગવર્નર જનરલ કોણ? તો ભારતનો પહેલો ગવર્નર જનરલ કોણ હતો? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિક. અને સવાલ પૂછાય કે બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ કોણ? બંગાળનો છેલ્લો ગવર્નર જનરલ કોણ? તો એ પણ કોણ થશે? લોર્ડ વિલિયમ બેન્ટિક. બધાને ખ્યાલ આવી રહ્યો છે? બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપણે ભણી રહ્યા છીએ. તો ઇન શોર્ટ 1833ના એક્ટથી શું થયું? આ સવાલ જીપીએસસીએ પૂછેલો છે કે સંપૂર્ણ કેન્દ્રીકરણ થઈ ગયું. સંપૂર્ણ કેન્દ્રીકરણ એટલે બધી સત્તા કોને મળી ગઈ?
બંગાળવાળાને કીધું કે જા જી લે આપની જિંદગી, બરાબર છે. એટલે બંગાળના ગવર્નર જનરલ ખરેખર બની ગયો ભારતનો, એની પાસે આખી ભારતની સત્તા આવી ગઈ. ત્યાર પછી આપણે જોઈએ ભારત સરકાર અધિનિયમ 1858. હવે લોચા પડશે ભાઈ. કેમ લોચા પડશે? કે અત્યારે ભારત સરકાર અધિનિયમ 1858 આપણને તરત યાદ આવે 1857 નો વિપ્લવ. ખરેખર અંગ્રેજોને ભીં પડી ગઈ હતી અને એને રિયલાઇઝ થઈ ગયું હતું કે ભાઈ હવે ભારતમાં રહેવું બહુ મુશ્કેલ છે. એટલે ઇંગ્લેન્ડથી નક્કી કરવામાં આવ્યું કે અત્યાર સુધી ભારતમાં જે શાસન કરતી હતી, ભારતમાં જેની પાસે વધારે સત્તા હતી, એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતી. હવે કીધું કે હવે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે કોઈ સત્તા રહેશે નહીં. ભારતનું આખું વહીવટી કામ, જે પણ કામ છે, કોણ ચલાવશે? તો કે ડાયરેક્ટ બ્રિટિશ તાજ, જેને આપણે સીધું બ્રિટિશ તાજનું શાસન. હું આ બધા વિધાનો જે લખું છું એટલે લખું છું કે જીપીએસસીએ અથવા તો અન્ય બધી પરીક્ષાઓની અંદર શબ્દશઃ આ વિધાનો પૂછેલા છે, બરાબર. તો ડાયરેક્ટ બ્રિટિશ તાજનું શાસન એટલે હવે સત્તા કોની પાસે? બ્રિટનના રાજા કે રાણી પાસે. તો હવે કંપની રહી? તો કે કંપની રહી નહીં. અત્યાર સુધી કંપની વતી ભારતમાં જે વ્યક્તિ હતો, જે ભારતનું વહીવટી કામ કરતો હતો, એ વ્યક્તિ કોણ હતો? ભારતનો ગવર્નર જનરલ. તો હવે જો કંપની જ નથી રહી તો આ ભાઈબંધનું શું કામ છે? તો આ ભાઈબંધનું કઈ કામ નથી. તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. ખ્યાલ આવે છે? તો હવે ભારતના ગવર્નર જનરલનું પદ એ શું કરી નાખવામાં આવ્યું? એ કરી નાખવામાં આવ્યું ભારતનો વાઇસરોય. ભારતનો વાઇસરોય. અને આ સમયગાળો તમને ખબર, આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે કે 1857 ના સંગ્રામ સમયે કોણ વ્યક્તિ હતા? મતલબ કે ભારતના ગવર્નર જનરલ તરીકે કોણ વ્યક્તિ હતા? લોર્ડ કેનિંગ. એટલે ભારતનો પહેલો વાઇસરોય કોણ બને છે? લોર્ડ કેનિંગ બને છે. ખ્યાલ આવે છે તમને દરેકને? ભારતનો પ્રથમ વાઇસરોય. હવે બીજી વસ્તુ, અહીંયા શબ્દ છે વાઇસરોય. વાઇસરોયનો મતલબ જ એ થાય કે બ્રિટિશ તાજનો પ્રતિનિધિ છે. ખ્યાલ આવ્યો? ડન. હવે આ લોર્ડ કેનિંગ ખાલી વાઇસરોય હતા? તો કે નહીં. લોર્ડ કેનિંગ એ જે પદ છે ખાલી વાઇસરોય તરીકે નહીં. લોર્ડ કેનિંગ ભારતનો ગવર્નર જનરલ એન્ડ વાઇસરોય હતા. હવે તમને થાય તમે પાછું કન્ફ્યુઝન કર્યું, તમે ઘડીક ના પડો ભારતનો ગવર્નર જનરલ નહોતો ને હવે પાછો તમે કહો હતો. એવું નથી. ભારતમાં બ્રિટિશરોનું જ્યાં જ્યાં સામ્રાજ્ય હતું, બરાબર, બ્રિટિશરોનું જ્યારે સામ્રાજ્ય, જ્યાં જ્યાં એના પ્રાંતો હતા કે જે સીધા બ્રિટિશના અંડરમાં હતા, એનો જ્યારે વહીવટ કરે ત્યારે ભારતનો ગવર્નર જનરલ કહેવાતો. અને જ્યારે ભારતના રજવાડાઓ સાથે બ્રિટિશ તાજના પ્રતિનિધિ તરીકે વાત કરે, એટલે તમે જ્યાં રજવાડા, તમે જે વિસ્તારમાં રહ્યો, ધારી લો તો એ રજવાડું છે, અને ત્યારે આ જો વ્યક્તિ આવે તો એ વાઇસરોય કહેવાય. વાઇસરોય એટલે શું? કે ભાઈ હું બ્રિટિશના રાજા છે અથવા રાણી છે, હું એનો પ્રતિનિધિ છું. ખ્યાલ આવે છે તમને? અને બાકી ભારતમાં જેટલા બ્રિટિશ પ્રાંતો હતા એનું એડમિનિસ્ટ્રેશન કામ કરે ત્યારે કહેવાતો ભારતનો ગવર્નર જનરલ. આ થોડું કોમ્પ્લિકેટેડ છે, મને ખ્યાલ છે, બરાબર. પણ ભારતનો વાઇસરોય, પહેલો ભારતનો વાઇસરોય પૂછાય એટલે તમારે લખી નાખવાનું લોર્ડ કેનિંગ. પણ આ કન્સેપ્ચ્યુઅલ છે એટલે મારે કહેવું પડે. હવે એની પછી સીધું સરળ તમને સમજાઈ જાય એવું, આમાં કાંઈ નવીન નથી. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, આ અધિનિયમ પસાર થયો, અંગ્રેજો ઘરે વયા ગયા એટલે ભારતનો વાઇસરોય ને બધું ઘર ભેગું થયું. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, ભારતીય લોકોના હાથમાં સત્તા આવી. અને આ સમયે કોણ હતા? લોર્ડ માઉન્ટ બેટન. બરાબર. તો સવાલ તમને સીધો પૂછાય કે આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ. કેમ? તો હવે બ્રિટિશ તાજનું શાસન જ નહોતું એટલે જે વાઇસરોયનું પદ અહીંયા હતું એ પદ તો ઘર ભેગું થઈ ગયું. તો આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન. અને લોર્ડ માઉન્ટ બેટન પછી રાજગોપાલાચારી, ચક્રવર્તી રાજગોપાલાચારી, એને પણ ગવર્નર જનરલનું પદ મળ્યું એટલે એ કહેવાય આઝાદ ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ. ખ્યાલ આવ્યો?
અને પછી 1950માં 26મી જાન્યુઆરી ભારતનું બંધારણ લાગુ પડ્યું અને પછી ભારતની અંદર રાષ્ટ્રપતિનું પદ અસ્તિત્વમાં આવે છે. દરેકને ખ્યાલ આવ્યો આ કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. તો અહીંયા તમારા માટે એક સમરી પણ આપેલી છે. અને બીજું આપણે કંડક્ટર અને ડ્રાઈવરની સ્પેશિયલ બેચ પણ લોન્ચ કરી દીધેલી છે, એટલે કે 6 જુલાઈથી બેચ શરૂ થશે. ઓનલાઈન બેચ છે માત્ર 999માં. તમે એના માટે પ્રમુખ એકેડમીની એપ પણ ડાઉનલોડ કરી શકો અને વધુ માહિતી માટે તમે વેબસાઇટની પણ વિઝિટ કરી શકો અને આપણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને આપણા ફોન નંબર પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. અને બાકીના જે ઇમ્પોર્ટન્ટ સવાલ છે એ અહીંયા આપેલા છે તમને, તો તમારે એ પણ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાના રહેશે. અને આ ફાઇલ પણ તમને આપણી પ્રમુખ એકેડમીની ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે બરાબર, એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. એ ગુજરાતી ચેનલ પરથી તમને આ પીડીએફ પણ મળી જશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થઈએ, જે સેશનનું નામ રહેશે સવાલ તો હોય જ. જય હિન્દ.